હું હિન્દી બોલીશ, ભોજપુરી બોલીશ, પણ મરાઠી નહીં બોલું એમ કહીને 4 દિવસ પહેલા મરાઠી ભાષાનું અપમાન કરનાર રિક્ષા ચાલકને આખરે શિવસેના અને મનસેના કાર્યકરોએ વિરારમાં શોધી કાઢ્યો અને તેને થપ્પડ મારી અને ઠપકો આપ્યો છે। ત્યારે આ ઘટનાનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। ત્યારે 4 દિવસ પહેલા રિક્ષા ચાલક એક વિડીયોમાં જાહેરમાં મરાઠી ભાષાનું અપમાન કરતો જોવા મળ્યો હતો, જેમાં તે કહી રહ્યો છે કે તમે શું કરશો, હું હિન્દી બોલીશ, હું મરાઠી નહીં બોલું। આ નિવેદનથી સ્થાનિક નાગરિકો અને મરાઠી પ્રેમી સંગઠનોમાં ભારે રોષ ફેલાયો હતો। આ પછી શિવસેના અને મનસેના કાર્યકરો રિક્ષા ચાલકના ઘરે પહોંચ્યા, પરંતુ તે ત્યાંથી ભાગી ગયો હતો। ઘણા દિવસોની શોધખોળ બાદ શનિવારે સાંજે વિરાર સ્ટેશન પરિસરમાં નાગરિકો દ્વારા તેને પકડી લેવામાં આવ્યો। આ દરમિયાન ગુસ્સે ભરાયેલા લોકો અને શિવસેનાના કાર્યકરોએ તેમને ઘેરી લીધા અને ઠપકો આપ્યો કે મરાઠી ભાષાનું અપમાન કરવા બદલ હું તમને માફ નહીં કરું। અંતે રિક્ષા ચાલકે હાથ જોડીને જાહેરમાં માફી માંગવી પડી। તેમણે કહ્યું કે મરાઠી લોકોની લાગણીઓને ઠેસ પહોંચાડવા બદલ હું માફી માંગુ છું। હું મહારાષ્ટ્રની માફી માંગુ છું, હું છત્રપતિ શિવાજી મહારાજની માફી માંગુ છું। આ ઘટના પછી મરાઠી ભાષી સમુદાયમાં ગુસ્સો ફાટી નીકળ્યો હતો, જે આજે આ ઓટો ડ્રાઈવરને મળતા બજારમાં ફાટી નીકળ્યો હતો। સામાજિક સંગઠનોએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે મહારાષ્ટ્રમાં રહીને મરાઠી ભાષાનું અપમાન સહન કરવામાં આવશે નહીં। આ ઘટનાએ ફરી એકવાર રાજ્યમાં ભાષા અંગે સંવેદનશીલ વાતાવરણ ઉજાગર કર્યું છે। રાજકીય પક્ષો અને સામાજિક સંગઠનોએ સ્પષ્ટ કર્યું છે કે મહારાષ્ટ્રમાં મરાઠી ભાષાના સન્માન સાથે કોઈ સમાધાન કરવામાં આવશે નહીં। પોલીસ વહીવટીતંત્ર હાલમાં પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે, જો કે કોઈ ઔપચારિક ફરિયાદ નોંધાઈ નથી। રિપોર્ટર સતીશ સોની સાથે ચક્રવાત ન્યૂઝ, મુંબઈ।